ન્યુરોસર્જરી વિભાગમાં અમારા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને જે પ્રકારનો મારવામાં આવેલ છે તે સીસીટીવી કેમેરામાં સાફ દેખાય છે કે કેવો અમાનવીય વ્યવહાર કરેલો છે. વારંવાર આ પ્રકારની ઘટના સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં થતી હોય છે. અમારા તરફથી રિપ્રેઝન્ટેશન્સ થતા હોય છે, તેમ છતાં એ બાબતે કોઈ પણ ગંભીર પ્રકારના પગલાં ક્યારેય લેવામાં આવેલ નથી. અમારા તરફથી માત્ર એ જ માગણી છે કે સિક્યુરિટીને વ્યવસ્થિત કરવામાં આવે અને આ પ્રકારના જે ગુનેગારો છે એને ગુનેગાર તરીકે દાખવવામાં આવે અને જે પ્રકારના ગુનેગારોને સજા આપવામાં આવતી હોય એ પ્રકારની સજા આપવામાં આવે. જે કોઈ પણ કારણોસર આ રીતની ઘટના બનતી હોય છે, ઘણી વખત એવું થતું હોય છે કે દર્દીના સગા અને ડૉક્ટર તરફ કોઈ પ્રકારની અણસમજ ઊભી થતી હોય છે, પરંતુ એ બાબતે અણસમજ બાબતે આ પ્રકારનો માર મારવો એ કોઈ પણ પ્રકારનો ન્યાય હોતો નથી. સિવિલ તંત્ર પાસે પણ એ જ માગણી છે કે અમારી સિક્યુરિટીને સુવ્યવસ્થિત કરવામાં આવે અને જે પ્રકારના આ પ્રકારના વારંવાર જે પ્રકારના હુમલાઓ થતા હોય છે એને ગંભીર તરીકે લઈ અને ગંભીર હુમલાઓ થાય છે એ પ્રકારનું અમારા તરફથી એક રિપ્રેઝન્ટેશન થાય અને એ બાબતે સરકાર તરફથી પણ અમને સહયોગ આપવામાં. હુમલો કરવાવાળા કોઈ ડૉક્ટર કોઈ મિસ્ટર ચાવડા કરીને હતા કે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલ છે. તબીબ ડૉક્ટર પાર્થ હાલ ન્યુરોસર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રે 1 વાગે એક દર્દીના સગા દ્વારા ડૉક્ટરને ખૂબ ક્રૂર રીતે મારવામાં આવ્યો છે અને ક્રૂરતાની હદ વટાવીને જાણે કાયદાનું કોઈ શાસન ન હોય એવી રીતે મારવામાં આવ્યો છે, જે ડૉક્ટરોની અંદર સિવિલ હોસ્પિટલની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અને આ બાબતની અંદર અમે સરકારશ્રી સાથે રજૂઆત કરીએ છીએ, વિનવણી કરીએ છીએ કે એમને જે આવારા તત્વો છે એમને કાયદાના શાસનનું ભાન થાય અને આ વસ્તુઓ એને જે રીતે દાખલારૂપ કામગીરી થાય એવી અમારી લાગણી અને માગણી છે. દર્દીને કોઈપણ બાબતની અંદર રાત્રે દર્દીને 1 વાગે એને કંઈ વાંધો હશે, સારવારની બાબતમાં વાંધો હોય, વ્યવસ્થાની બાબતમાં વાંધો હોય, તો જે ડ્યુટી પર ડૉક્ટર જે હાજર હોય છે એમના ઉપર એમણે હાથ ઉપાડી લીધો. હાલાકે બધી જ રીતની ફરિયાદનો ફોરમ છે, કંઈ ફરિયાદ હોય તો ફરિયાદ કરી શકાય. દર્દીને ભયમુક્ત કર્યું છે. ન્યુરોસર્જરી વિભાગની અંદર દર્દીની સારવાર કરીને ખૂબ સારી સ્થિતિની અંદર દર્દી આવી ગયું છે અને પછી આવી રીતના મારી અને ડૉક્ટરનું મોરલ ડાઉન કરવાનો આ ઘટનાક્રમ છે અને અમે ડૉક્ટરો આ બાબતમાં ખૂબ દુઃખી છીએ. આ બાબતની અંદર અમે ચલાવી લેવાના નથી. અમને 100% ખાતરી છે કે સરકારશ્રી દ્વારા આ અંગે યોગ્ય અને નમૂનારૂપ કામગીરી થશે.